પણ આજે તમારે તમારી સવારની 2 મીટિંગ્સ કેન્સલ કરવી પડશે. કેમ ભાનુ, ઘરમાં કોઈ ફંક્શન જેવું છે કે શું? છોકરીવાળા આપણા ઘરે આવી રહ્યા છે. ઓહ, છોકરીના મા બાપ વલસાડથી આવી રહ્યા છે. એ લોકો 11 વાગ્યા સુધી આપણા ઘરે પહોંચી જશે. જો તમે પણ હશો તો વાતચીત સરખી રીતે થશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. વિજયના લગ્ન માટે તું બહુ ઉતાવળ કરી રહી હોય એમ લાગે છે. જીજુ, એ તો આપણી ભલાઈ માટે જ છે ને. આઈ મીન મારા ભણાના ભવિષ્ય માટે સારું છે ને. તારી બહેન જે પણ કરે છે એ વિજયના ભવિષ્ય માટે સારું જ હશે, એ તો મને ખબર છે. મારા જીવનનો વિશ્વાસ જ મારી પત્ની છે. મારા વિશ્વાસને બચાવવા વાળા મારા પતિ જ છે. આને તો સહજ, સંપૂર્ણ અને સંતુલન વાળો સુપર પરિવાર કહેવાય. સારું, હું જાઉં છું. ટેક કેર. ઓકે, બાય, ટેક કેર. સર, જોગિંગ માટે બધું જ રેડી છે. નરેશ, સારું સાંભળો તો, જોગિંગ પતે પછી ઘરમાં જ 1 કલાકનો પ્રોગ્રામ છે. એ હિસાબે જ તમે બાકીના પ્રોગ્રામ ફિક્સ કરજો. સારું સર. ચાલો જઈએ. બેના, આજનો દાડો આપણી કિસ્મતને હારી રીતે ચમકાઈ દેવાનો દાડો છે. ઓલી ગીતા નામની બલાના ઘરથી દૂર રાખવા માટેનો થઈ ચૂક્યો છે શુભારંભ. અરે, ગેટ ખોલો. કાર લઈ આવો અહીંયા. સાહેબ આવી રહ્યા છે. પેલી છોકરીને જોઈ રહ્યા છો ને? સર, કાલે રાત્રે પણ આ છોકરી આવી હતી ને? હા, એ છોકરી કોઈ પણ કારણસર ઘરની અંદર ના આવી જોઈએ. સાહેબને મળવી ના જોઈએ, વાત પણ ના કરવા દેતા. વધારે જીપ ચલાવે તો મારીને ભગાડી દેજો. સાહેબને ખબર ના પડવી જોઈએ. સારું સર, હું જોઈ લઈશ. સર, અરે, મેડમ ખાલી 1 મિનિટ. મેડમ પ્લીઝ, મેડમ સરને મળવું છે. મેડમ પ્લીઝ સર, નહીં મને નહીં, અંદર જવા દો મેડમ. ચલ અહીંથી નીકળ અહીંથી. મિનિસ્ટર સર, મિનિસ્ટર સર, સૂર્યપ્રકાશ સર, સર, મિનિસ્ટર સર. અરે કેમ બોલાવી રહી છે? પ્લીઝ જા મેડમ, તું ઘરે. મને ચલ એમની જા, સાથે વાત બહુ કરવી સમજાતું છે. નથી. આજે તો હું તમને મળીને જ રહીશ સર. મમ્મી, શું થયું બેટા? મને ભૂખ લાગી છે મમ્મી. જી, માથું ફાટી રહ્યું છે મારું. લાગે છે માથું ભૂખના કારણે દુખે છે. ગીતાના કારણે થયું છે આ બધું. ફ્રેન્ડના ઘરમાં રાત રોકાઈ ગઈ હશે, પેટ ભરીને ખાધું હશે, સવારે ફ્રેશ થઈને ઘરે ઘરે સાયકલ લઈને ફૂલો વેચવા નીકળી ગઈ હશે. આવી વાતો ન કરો. આપણને એ ભૂખ્યા મૂકીને એ ખાવાનું કેવી રીતે ખાઈ શકે? એ સુશીલા,
એ મંત્રીના દીકરા પાસે માફી માંગવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો છે ખરો? ક્યાંથી લાવીશું આપણે 25 લાખ રૂપિયા જેવી મોટી રકમ? બેંક વાળાની સામે ઉભા રહીને આવો દરવાજો ખોલો એવું કહી શકીએ છે? શું થયું? આવું ગાંડાની જેવું કેમ હસવા માંડી તું? નાજી, કાલ રાતથી ખાલી ઘર વિશે જ વિચારી રહ્યા છો. પણ રાત્રે એકલી ગયેલી દીકરી હજુ સુધી ઘરે નથી આવી. મારી દીકરી ક્યાં ગઈ હશે? શું કરી રહી હશે? કેવી કેવી મુશ્કેલીઓમાં હશે? એની એક વાર પણ ચિંતા ન કરી તમે? ના રે, એને એક ફોન કરવાનું પણ તમને મન ન થયું? કેમ ફોન કરું હું કેમ ફોન કરું એને? શાંતિથી ઘરમાં રહેનાર લોકોને રસ્તા પર લઈ આવી એના વિશે હું કેમ વિચારું? જી, બકવાસ બંધ કર. પહેલા જ ભૂખને કારણે પેટમાં બળતરા થાય છે. મારું લોહી ઉકળી રહ્યું છે. તું એ સબ્જેક્ટને ફરીથી ઓપન કરીને મારું મોઢું ખોલાઈશ નહીં હવે. હા, એ બિચારી ગીતા હેરાન થઈ રહી હશે એવું તને કેવી રીતે ખબર? હેરાન તો આપણે થઈ રહ્યા છીએ અહીંયા. એ તો બેઠી હશે આરામથી ક્યાંક, પગ લાંબા કરીને કોલ્ડ ડ્રિંક પીતા પીતા આરામ કરતી હશે. તોય કોને ખબર? ભોણાને ઊંઘમાંથી ઉઠાડવા જઈ રહી છે. આજનો કાર્યક્રમ શું છે તને ખબર છે ને ભૈલા? હા, ખબર છે. આજે તાર દીકરાને જોવા માટે વલસાડથી સોડીવાળા આવી રહ્યા છે. એ લોકો આવે એ ટાઈમે પેલો બેડમાં ઘોરતો હોય તો કેવું લાગે? એટલે જ તો મારી બેના તારા મોઢા પર આજે કોક વિચિત્ર જ પ્રકારની શાંતિ દેખાઈ રહી છે. ઓલી ગીતા નામની બલા આપણા વિજયની જિંદગીમાંથી 50% તો નેકળી જ ગઈ હશે એવું ફીલ થાય છે મને બેના. એના વિશે તું કેમ વાત કરી રહ્યો છે? જરૂરી છે બેના. એના કારણે તો કુંડળીવાળી સોડીની એન્ટ્રી થઈ છે અને એના કારણે તો આપણે વિજયને આટલો જલ્દી પરિણાઈએ છીએ અને એના કારણે જ તો મારી બેનાના ભવિષ્ય પર ડરનો પડછાયો મંડરાઈ રહ્યો હતો. સારું થયું ને? એક રીતે તો સ્પોર્ટ્સમાં વિજય ગીતા સામે હારી ગયો, સારું જ થયું બેના. કારણ કે જો એ ના થયું હોત તો બે વચ્ચે આટલો ગેપ ના થયો હોત બેના. હા, જો વિજયના લગ્ન એકવાર પેલી વલસાડવાળી છોડી હાથે થઈ ગયા તો મારી બેના ફૂલ સેફ. યાના બેના. સારું, પહેલા તું ચાલ. વિજય, ગુડ મોર્નિંગ. હેડ ઉઠી જા માર ભોણા. હેડો હવાર પડી જઈશ. કોફી લઈને જો તાર મમ્મી આઈસ. ઉઠી જા, ચલો ઉઠી જાવ. મામા પ્લીઝ મામા, આવું ના ગાઓ તમે. ગુડ પ્રભાત બેટા, આજે તારી જિંદગી બદલાઈ જવાની છે. હેડ ઉઠી જા. મમ્મા, આ તારા ભાઈને કેને ચૂપ રહે. કેટલું સારું સપનું જોતો હતો હું. આ સપનામાં પેલી વલસાડવાળી પૂર્ણિમાને જોઈ રહ્યો છે કે હું? જોતો જરા.
ધીમું કરીશ તો એમને સુધી નહીં પહોંચાય. આ શોર્ટકટથી જઈશ તો જ ઠીક રહેશે. જોઈ રહી છે ને બેન? પૂર્ણિમાનું નામ સાંભળતા જ આંખો મોટી થઈ જઈ જુઠ્ઠા. મમ્મા જુઓ ને મામા શું કહે છે. આજે જે થવાનું છે એના વિશે કહી રહ્યો છે. તું કોફી પીને ફ્રેશ થઈ જા. તને જોવા માટે છોકરીવાળા આવવાના છે. પણ સોડી નહીં આવવાની. આઈ એમ સોરી. છોકરીના મા બાપ સાથે પહેલા વાત કરવી આપણી ફરજ છે. અને પછી એ સોડીને બોલાવીને તમારા બંને વચ્ચે વાતો કરાવી એ બીજી ફરજ છે. હું શું કરું? જલ્દીથી રેડી થઈ જા. તારા પપ્પા પણ ઘરે છે. જોગિંગ પૂરું કરીને આવતા જ હશે. આજે છોકરીના મા બાપ સાથે બધી વાત કરીને બસ ફાઇનલ કરવાનું છે. ચલ ચલ જલ્દી રેડી થઈ જા. અરે બાપરે, હજુ કેટલું દૂર જવાનું છે. મારા તો પગ દુખવા લાગ્યા છે. ગમે તે રીતે એમની ગાડી રોકાવી જોઈએ અને મંત્રીજી નીચે ઉતરે તો. ડ્રાઈવર ગાડી રોકો. લાગે છે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. ગાડી ઊભી રહી ગઈ. આ રોડ વચ્ચે પથ્થર પડ્યો છે. આની પર મારી નજર પડી મતલબ તમારી નજર પણ પડી જશે ને. પણ તમે અવોઇડ કરીને નીકળી ગયા. હા સર, ટાયર જો એની ઉપરથી જાત તો ટાયર ફાટી જાત, એટલે સાઈડમાંથી ગયા. કેવી વાત કરી રહ્યા છો તમે? કોઈ પણ ટાયર આના પરથી જાત તો કોઈને વાગી જાત અને જીવ પણ જાત ને. આપણું ટાયર તો ટચ ના થયું ને સર. આપણું ટાયર ટચ ના થયું એટલે બીજાના ટાયરને ટચ થાય તો ચાલે એમ? અરે ગિરીશ, આને જરા સાઈડમાં નાખો. અરે નરેશ, પ્રોબ્લેમ દેખાય ત્યારે જ તેને ક્લિયર કરે એ જ સાચા સમાજસેવક છે. રોડ પર કમેન્ટ કરીને જવા વાળા માણસ ન કહેવાય. સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર.
શું થયું ગિરીશ? આટલી સવારે કેમ ફોન કર્યો? હેલો વિજય, એ ગીતાનું શું થયું યાર? બીજું શું થાય? રસ્તા પર બેઠી હશે. ઓ, એનો મતલબ તારી મમ્મીને મળવા માટે ઈ હજી ઘરે પહોંચી નથી એમ ને? આવી હતી મમ્માને મળવા નહીં, ડેડને મળવા. શું વાત છે? તારા પપ્પાને મળી કે શું? હું એને મળવા દઉં તો ને. એ ડેડને મળે એ પહેલા જ પીએને કહીને પોલીસ પાસે ધક્કા મરાવી એને બહાર કાઢી મૂકી. તો એ danger.com છે વિજય. કે તારા ઘર સુધી આવી ગઈ એટલે 100% તારા પપ્પાને મળ્યા વિના નહીં જાય. એ ઘરે ભલે ના મળી શકે પણ બીજે ક્યાંય મળશે તો? એનો કોઈ ચાન્સ જ નથી. મેં ડેડના પીએને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે. એમણે બોડીગાર્ડ્સને પણ સમજાવી દીધા છે. જો એ ગીતા ડેડની આસપાસમાં પણ ક્યાંક દેખાશે તો બોડીગાર્ડ્સ એને મારીને ભગાડી દેશે. એ ગમે એટલો પ્રયત્ન કરે ડેડને નહીં મળી શકે. મતલબ એ કે ગીતા હવે તારા પગે પડશે. એ સમય બહુ દૂર નથી. અત્યાર સુધી હું આ સમયની રાહ જોતો હતો. હવે લાગે છે એની આખી ફેમિલી આવી અને મારા પગ પકડશે એવી હાલત છે. ગ્રેટ છે યાર તું. ગીતાએ હજી હાર નથી માની. ગીતાને મારી સામે હારેલી રોતી જોવા માંગુ છું હું. મારે એ જાની સારવાર માટે ડોક્ટરની જરૂર નથી, મિનિસ્ટરની જરૂર છે. મિનિસ્ટર સર ક્યાં છે? મિનિસ્ટર સર ક્યાં છે? માથે વાગ્યું એટલે હું બોલતી લાગે છે. જરા જુઓ મેડમ. ના, મને કંઈ નથી થયું. ઈજા મારા માથે નથી થઈ, મારા સ્વાભિમાન પર થઈ છે. ભૂલ મારી નથી, મિનિસ્ટરના દીકરાની છે. મને ભાનમાં લાવવા માટે તમને બધાને થેન્ક્સ. હવે મારે ભાનમાં લાવવા પડશે એ મિનિસ્ટર સૂર્યપ્રકાશજીને.